રામ રામ દોસ્તો, આપણી સાથે છે લાલજીભાઈ કોટડિયા, જેઓ વિસાવદરથી જ છો ને તમે કાકા? વિસાવદર પ્રોપરથી છે. તો તમને આ પેલા અમારા સુરતના મોકલેલા MLA એરાય કેવા લાગ્યા છે? તમે એનું કામ જોયું કે નહીં? આટલા ટાઈમથી તમે ત્યાંના જ છો તો? કામ તો સાહેબ એનું છે ને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું કામ છે. 4 મહિનાથી આ ભાઈ અહીંયા પધરામણી કરી છે. અચ્છા, બરાબર છે. 4 મહિનામાં કાર્યકરોના તો ફોન નથી ઉપાડતા, પણ આમ પબ્લિક ને ફોન નથી ઉપાડતા ભાઈ. કારણ કે પેલા શું કે ઓલી ડાયરી લઈને નીકળ્યા હતા ને ગામડે ગામડે, વેદનાની એટલે ડાયરી. પછી હા વેદનાની ડાયરી, બરોબર છે. એટલે વેદનાની ડાયરીમાં એને હું લખ્યું છે ને એ કોઈને કહેતા નથી. એમ હવે કેમાં નામ લખી ગયા છે ને એ કોઈને કઈ ખબર નથી સાહેબ હજી. એમાં એક વેદનાની ડાયરીનું મને યાદ છે, એ કે કોઈ પાણીની ટાંકી પાડતું નથી. તો એ પાણીની ટાંકી તો હવે તો પાડી દીધી હશે ને? એ MLA બન્યા પહેલા કહેતા હતા કે પાણીની ટાંકી કોઈ પાડતું નથી. પણ સાહેબ એ પાણીની ટાંકીનો તમને કહું પંચાયતે ઠરાવ નથી કર્યો, ખોટે ખોટા હાવ તમને કહું બણગા ફૂકી, અને ટાંકીનો કોઈને પ્રશ્ન જ નથી. ટાંકીનો પ્રશ્ન શું છે? એ વિકાસમાં તો કઈ આવતો નથી. અને એ પાણીની ટાંકી પડશે ને તો પાણી વગરના રહેશે એવું મને કીધું ત્યાંના ગામવાળાઓએ, કે આ તો અમારા કામની ટાંકી છે, આ પાડવાની જ નથી. પણ સાહેબ એ જર્જરી ટાંકી જ નથી, તેને પાડવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? પણ એ આવું તમને વોટ લેવા માટે આવા બધા બણગા ફૂકતા હતા, ફાકા ફોજદારી આવી મેં સાંભળેલી હતી. એટલે પણ સાહેબ આ સોશિયલ આખો ધંધો જ છે, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું, બરોબર છે. કામ બામ કોઈના કરવા નહીં. હવે તમને બીજી એક વાત કરું કે અમારે અહીંયા માલધારીને હમણાં તકલીફ પડી. 2 માલધારીએ દવા પીધી, બરાબર છે. 2 માલધારીએ, એમાં એક માલધારી મરી ગયા. એ ભાઈ હજી તમને કહું આજની તારીખે એને ત્યાં પૂછવાય નથી ગયા, બરોબર છે. અને ખેડૂતના મુદ્દા લઈને અમરેલીમાં ત્યાં કાંઈ થાય ને તો ત્યાં દોડીને જાય છે. હવે તમે તમને કહું વિસાવદર વાળા દીધા છે, બરોબર છે. તો કામ એને અહીંયા કરવું છે કે બીજે કરવા જવું જોઈએ? તો છે કે અહીંયા છે કે ત્યાં આવી જાય છે ચૈતર વસાવા ને છોડાવવા ગાડી લઈને. મને મારી ગાડી ના જવા દીધી. બિચારો ચૈતર વસાવા 60 દિવસથી અંદર જ હતો, એની ગાડી તો અંદર ગઈ પણ ચૈતરભાઈ ફસાઈ ગયા. પણ સાહેબ વાત જ છે, આ ભાઈ ગમે ત્યાં છે ને વિડીયો તમને કહું આવું ભારે ને કે આ મીડિયામાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા માટે દોડીને મોર વી જાય, બરોબર. અમારે પાયલ ગોટી વાળો કેસ થયો ને તો ત્યાં દોડીને મોર વી ગયા. ત્યાં વકીલ થયા, હું વકીલ છું. બીજે દી કે વકીલાતમાં હું નથી. પછી આ ભાઈ સૈતરભાઈ ન્યાય ગયા તો એ કે હું વકીલ એનો વકીલ છું, ના કે ફલાણું ઢીકડું પૂછડું, બરોબર. પછી તો આદિ લગ્ન કોઈ એનું નામ લીધું નથી. ભાઈ સૈતર વસાકા ક્યાં હડે છે કે ક્યાં કણે જીવે છે કે કોઈ પૂછવા નથી ગયો ભાઈ. અને એવા તો એને ત્યાં એનામાં કોમેન્ટો કરવા પેલું તમારું પેલું હતું ને રાશન વાળું, કે રાશન આમ કરે છે તેમ કરે છે, તો એમના જ આપી આ બધા પકડાણા હતા પછી કઈક. પણ સાહેબ ઈ તમને કહું કે જો સસ્તા અનાજનો મુદ્દો લીધો, બરોબર છે. હવે એ ઓલા બાપા એ છે ને, જે બાપાનું વચમાં નતો નામ આવ્યું છે ને, બાપા રોતા હતા નહીં, એ મુદ્દો આખો ઉઠાવનારી, બરોબર છે. હવે પોતે જ એમાં સંકળાયેલા હતા. અત્યારે પોતે 9 લાખ 9.5 લાખ રૂપિયા દંડ ભર્યો. માણા એનો તમને કહો આ ભાઈ આપવાળાનો કમ્પ્લીટ માણા નીકળ્યો એમાંથી આ અનાજ ચોરીમાં, બરોબર છે. પછી દારૂમાં એના આપણે કેવું વડિયા તાલુકામાં પ્રમુખ એનો દારૂમાં પકડાણો આપનો, બરોબર છે. પછી તમને કહું અહીંયા એનો અંગત માણા એનો જે તમને કહું જે કાયમી કામ કરતો એનું સોશિયલ મીડિયાનું, પછી એના બિલનું આ તે ચૂંટણીમાં એ હમણાં તમને એ હમણાં પકડાણો, બરોબર. એ હજી છૂટ્યો નથી. પછી ઓલા સોશિયલ મીડિયામાં હજી ઓલા બેન વિશે ખરાબ શબ્દ બોલ્યા હતા, લીખાતા PSI વિશે, બરોબર. સુરતથી ઉપાડી ગયા હતા. હા, બરોબર. આજની તારીખે હજી એનો ભાઈ ભાવ પૂછવા નથી ગયો એક કોઈના, બરોબર છે. અને આ ભાઈનો તો હું હજી તમને કહું છું કે આ મીડિયા વાળાને અને તમને કહું તંત્રને રજૂઆત કરો કે આના ફોનની હજી તપાસ કરે. એમાંથી હજી તમને કહું લગભગ મને એમ છે જાદાના નામ નીકળશે ને એનું જાદુ કૌભાંડ નીકળશે. કારણ કે તમને કહું એ બધા રીતે કમ્પ્લીટ માણા પૂરો છે. જ્યાં હમણાં સોલવન્સીમાં પકડાણો ને એ, અને પછી તમને કહું એનો પ્રમુખ એમ કેતો કે ભાઈ કઈ અમે કાર્યકરો કઈ સાખી નથી લેતા, બરોબર. તો આ ભાઈજી હમણાં પકડાણો ઈથી પેલા તમને કહું કોમ્પ્યુટર ચોરીમાં તાલુકા પંચાયતમાં પકડાણો તો સાખેલો તો હતો જ એનો. અને પીએ રાખે તો ખાસ એનો માણસ ગોપાલનો અંગત માણસ એનો સાહેબ, બરોબર છે. તો પછી આ સાખેલો તો એનો હતો, બરોબર. તો આજની તારીખે લગન તો એમ કે છે કે અમે હારી પાર્ટી શુદ્ધ પાર્ટી છે, તો આ કોઈ સસ્પેન્ડ તો એને કર્યા નથી, કોઈને નહીં, બરોબર છે. તો એટલે આ છે ને આ ભાજપની B ટીમ છે સાહેબ, એ ફાઇનલ છે, બરોબર છે. હા એનું અને જો
અમારે આ બિચારો એમ કે કોણ ઇટાલિયા કે ભાઈ હું ગરીબ માણસનો દીકરો છું, ગરીબ માણસું છું, બરોબર. જેથી એને ચૂંટણીમાં તમને કહું એને 4 લાખ 3 થી 4 લાખ મૂડી બતાવી, બરોબર છે કે મારી પાસે એટલી પૈસા છે એમ. તો ચૂંટાણા પછી સાહેબ પરબાર તમને કહું 54 લાખની ગાડી કોઈ લીધી એને, બરોબર છે. તો તમને કહું આવો બધો બિઝનેસ એની પાસે કયો છે એમ. એ વિસાવદર વાળા તમે આપી દીધો એનો બિઝનેસ અહીં સુરતમાં નતો, ત્યાં આવી ગયો. હું સાહેબ એ જ કહું છું, એમ કે શું ગરીબ માણસ છું, બરોબર છે. તો 54 લાખની ગાડી આવે ક્યાંથી સાહેબ? એ તમારો સોદો કરીને આવી ગઈ એની પાસે. બરોબર. અમારો ગઈ વખતનો ધારાસભ્ય છે, અમને ખબર છે કે માણસે આદિ લગ્ન જે રાજકારણ કર્યું છે, આ લગ્ન બરોબર છે કે એને ઘરના પ્લોટ વેચીને રાજકારણ કર્યું છે એમ. તો તમે એને હવે જીતાડવો જોતો હતો ને? તો પણ એને ટિકિટ નહોતી આપી ને પબ્લિક છૂટાડે તેને. પણ આ તો અમને સાહેબ હળકતું કરી ગયું છે, હળકતું આવ્યું છે સમજ્યા. આ બધું આવું દર વખતે તમે નવાને મતલબ ત્યાંના તમારા કોઈ લોકલ તમને પાછા મળ્યા નહીં, તમે આને ચૂંટાડી દીધો, હવે આ તમારો ભાવે નહીં પૂછતો. અરે સાહેબ કોઈને પૂછતો, એના તમને કહું કે અત્યારે જે એના ખાસ માણસો હતા ને, જે પાયાના પથ્થર આમ આદમીને ઊભી કરવા વાળા જે હતા ને, અત્યારે આ કરશનદાસ હતા, તે પછી ઓલો ડોક્ટર હતો, પછી ઓલો ભાઈ મહેન્દ્ર ડોબરિયા હતો, તે પછી ગોપાલ સાંગાણી કરીને હતો. આ લોકોએ તમને કહું એટલી મહેનત કરી છે કે એને ગાયડું ખાધી છે, માર ખાધા છે, બરોબર. એને બધા છે કે આ મોદી સાહેબ ની છે ને પેટર્ન અજમાવી છે. મોદી સાહેબે કેમ કર્યું હતું કે જેમ તમને કહું અડવાણી કેશુબાપાએ એમને અટલ બિહારી વાજપેયી ને આને જેને મોટા બનાવ્યા અને એને બધાને પતાવીને ભાઈ એની લાશુ ને માથે પગ મૂકીને મોર વી ગયા. આ માણા ઈ મહિલો માણા છે. આ પબ્લિક ને ખબર પડશે પણ મોડી પડશે. આ 20-25 વર્ષે ખબર પડી ને બધાને કે મોદી સાહેબ હવે શું છે એમ. આ બધાને ખબર પડશે પણ મોડી પડશે એમ. આના કરતા કોંગ્રેસ છે ને 7 દરજે હારી હતી. આના કરતા કોંગ્રેસ 7 દરજે હારી હતી. અને એને કોઈ પ્રશ્ન પૂછે, બરોબર છે કે ભાઈ જો અમારું કોઈ સાંભળતું નહોતું અને તેથી તો ડાયરીમાં લખ્યું હતું હું તમારા માટે લડીશ, હું તમારા પ્રશ્ન રજૂઆત કરી. અત્યારે કોઈ એને રજૂઆત કરવા જાય શું કે ખબર, આ મેલા ખેલા લુગડા થોડીને ફૂગે આવી ગયો, બરોબર. ઓલા ભાઈ પ્રકાશભાઈ ઝલુએ એને પ્રશ્ન પૂછ્યો લાલ પાણીનો, બરોબર છે. તો એને શું કીધું ખબર કે હા વાડીએથી સીધો આવ્યો છે કે મેલા લુગડા કે, બરોબર. એટલે હવે ભાઈ તને મેલા લુગડા વાળા ગંધાવા મળ્યા, હવે હુક મળ્યું ચડવા સાહેબ ને. એટલે મારે પબ્લિક ને એ કહેવાનું છે કે તમે જોઈ વિચારીને આને કયો મત દ્યો અને આને બીજી વાર તમે હવે દેતાય નહીં, કારણ કે આને તમને ખેડૂત હુક ચડે સાહેબ આને. કારણ કે મેલા ખેલા જો ખેડૂતનો દીકરો છે ને એ વરસાદમાં નાય અને તમને કોઈ મન પડે તે ખાવાનું હોય, બરોબર. ખેડૂત વાડીએ દોથી આવવાનો ખાવાનો વારો ન આવતો હોય તો આવો પ્રશ્ન હોય તો એને પ્રશ્ન કહેવા ગયા હતા કે ભાઈ અમારાથી તો ત્યાં જવાય એમ નથી, તો તને અમે ઈ હારું મોકલો. તો તમને કહું એને ડીપી નો પ્રશ્ન પૂછવાની જરૂર હતી કે આનો ઇકોઝોન નો પ્રશ્ન મેન હતો, આ લાલ પાણીનો પ્રશ્ન મેન છે, અમારે જંગલનો વિસ્તાર છે તો અમારે માલધારીની તકલીફ છે, બરોબર છે, માલખોર જવા નથી દેતા, એવા પ્રશ્ન એને કરવાના હતા, બરોબર. તો ડીપી નો પ્રશ્ન એને ક્યાં પૂછવાની જરૂર હતી? ભાઈ ડીપી હારું તને છૂટાવ્યો છે તાલુકાએ. અને એને તો પાછું આખા ગુજરાતને કીધું મને પ્રશ્નો પૂછો, હું મોકલીશ. અરે ભાઈ તું વિસાવદરનો છે તો પહેલા વિસાવદર વાળાના તો પ્રશ્નો પહેલા પૂછી લે, પછી બીજાનો વારો લેવાય ને. વિસાવદર વાળા પ્રશ્ન પૂછે સાહેબ આમ થઈ જાય છે. આ ભાઈ એમ આમ થઈ જાય છે, બરોબર. તકલીફ હવે પેલા હું છે ડાયરીમાં નામ લખતા તો લખાઈ ગયા છે બધાના કે હું આ તમારા પ્રશ્ન સોલ્વ કરીને આ પ્રશ્ન સોલ્વ કરીને. એટલે ભાઈ તારાથી કાંઈ થાય નહીં ભાઈ. બેલાવાળો પ્રશ્ન તો સોલ્વ કર્યો ને એને. શું સાહેબ સોલ્વ કર્યો? હવારમાં ન ગયો નકર હવારમાં ખબર પડે બેલાવાળા સોલ્વ કરી દે. હવારમાં બેલાવાળા સોલ્વ કરી દે. અને પાછા આપવાળા શું કે ખબર હવે વિસાવદર વાળી કરવી છે, વિસાવદર. એટલે ભાઈ વિસાવદર તાલુકો અમારો છે ને કઈ પ્રકારનો છે ને કઈ ખબર ન પડે. લેરી આમ છે ને ભાઈ સાહેબ પાટલા પલ્લી ગયા હતા, પૂછજો એને. આ બધાના પાટલા વિસાવદર વાળી પાછી કે તમારી ઉપર જ થઈ જવાની છે. ઈસુદાન ગઢવીના આ બધા પ્રવીણ રામનાન બધાયના છે ને પાટલા પલ્લી ગયા હતા. માંડવાન ત્યાંથી બધા નીકળ્યા હતા, રેશમા પટેલ ની બધા મુંડા ફાડી નાખ્યા હતા. સાહેબ વિસાવદર ઈ છે જે આલગણ સહન કરશે ને કે આલગણ વાંધો નહીં, બરોબર છે. અને હાલતા ચાલતા કઈક તો હમણાં કઈક કામ તો કરતા હશે ને. આ તો બહાર ફરતા તો દેખાય છે ક્યાંય ના ક્યાંય ગુજરાતના શેડા વિસાવદર. સાહેબ અમારા ગોપાલ ઇટાલિયા રહ્યા ને હાવ બિચારો ગરીબ માણસ છે. હમણાં ખાલી 54 લાખની ગાડી છોડાવી છે, કાયમનું 10,000 નું ડીઝલ બાળે છે. હવે એ બિચારો ક્યાં જઈ શકે તમે એમ કહો અમને. સાચી વાત છે.
બહુ ગરીબ માણસ આવ્યો હતો તમારી પાસે, બહુ ગરીબ માણસ આવ્યો હતો. હા બરોબર છે. પાછા બીજાને એમ કે છે ઓલો ભ્રષ્ટાચાર કરે, ઓલો ભ્રષ્ટાચાર કરે. ભાઈ તારી પાસે જો નથી ખેતીની જમીન, નથી એને દુકાન, નથી ધંધો, તો સાહેબ આ 54 લાખની ગાડીઓ આવે ક્યાંથી? આવે એ જ તો સવાલ છે. પછી રહી વાત તમને કોઈ કાયરનો 10,000 ડીઝલનો ખર્ચો છે સાહેબ, હાલો એ પૈસા ક્યાંથી આવે? તો હાલો અને ડ્રાઈવર રાખે છે, પીએ રાખે છે, બધું છે. ઓફિસ ખોલી છે પણ આખો અઠવાડિયામાં એકવાર ખુલે છે. હા પછી કોક જાય ને ત્યાં કણે તો કોઈને જવાબ વ્યવસ્થિત નથી દેતા. એમ આ ગોળ ગોળ જવાબ દે છે. તો પહેલા તો કેવું ફાંકા ફોજદારી કરતા હતા કે મારી પાસે આટલી બધી વેદનાઓ છે, મારે સોલ્વ કરવી છે તમારી વિસાવદરનો, આમ ને તેમ ને કેટલા વચનો આપ્યા એને. સાહેબ સત્તા છે ને, સત્તા જ્યાં લગણ હું સત્તામાં ન હોય ને, મારી પાસે કઈ હોદો ન હોય ને, ક્યાં લગણ હું બધાને એમ કહું હું આમ કરી નાખે ને તેમ કરી નાખે ને ઓલું કરી દે ને તમને ઓલું પૂછડું કરી દે ને તમને મકાન માં દે ને આંબા ને આંબલીઓ બતાવી. પણ જયારે સત્તા પાસે આવે ને, જયારે આપણી પાસે હોદો આવે ને, ત્યારે આપણને ખબર પડે કે આ કામ થાય કે ન થાય. અમે જયારે પેલા સરપંચ નહોતા ને ત્યારે બીજા સરપંચ હતા ને ત્યારે અમે એમ કેતા હું આમ ન થાય ને ઓલું થાય ને આગળ ગાય ગા કરી દે. પણ સરપંચ માં આવ્યા ને તો ખબર પડી કે ભાઈ આ બધું લાંબુ લાંબુ છે, કોઈ વાતે હિંદરાનું છે ને કોઈ વાતે શેડો નથી આવતો સાહેબ. પણ તમારે તો તમે ત્યાંના છો, તમે સરપંચ આમ મતલબ આયા હશો તો કંઈક તો પછી કોશિશ તો કરીએ છે ને ત્યાં રહીને, તમે મહેનત તો કરી સાહેબ મહેનત તો કરતા જ હોય ને. હવે તમને કહું પાછા એમ કે બરોબર કે સરપંચ ના બાપનું ગામ નથી એમ, આ આના તમને કોઈ ભાગ્યા છે ને એવા નિવેદનો આપે એમ. એટલે સાહેબ સરપંચ નું છે ને બાપ દાદા નું ગામ હોય ને તો જ સરપંચ છૂટાય. હવે હું મારા બાપ દાદા 3 પેઢી થી રહેતો હોય ને તો મને મત દે, બાકી હું પરબારો થઈને કોઈ સરપંચ છૂટાવું ને એ બહુ અઘરી માના ઘર છે. બરોબર છે. આ ફાકા ફોજિયાતીઓ કરી અને આ ધારાસભા છૂટા જવાય, સરપંચમાં ન છૂટાવાય. કારણ કે ગામના વ્યક્તિ દીઠ ઓળખતા હોય તમને આ કેવો છે ને કેવો નથી એમ. આ વિસાવદર તાલુકામાં એ ફાકા ફોજિયાતીઓ કરે ને, વિસાવદર તાલુકામાં એક પણ ગામમાં એ સરપંચમાં છૂટાઈ જાય એટલે તમે કયો નહીં આપણે હારી જવું છે. કેવી મોટી ચેલેન્જ આપી તમે. આ ચેલેન્જ બરોબર છે. અને બીજી હજી એને એક ચેલેન્જ છે કે હજી વિસાવદર તાલુકાની અંદર એ ગમે ત્યાં મીટિંગ કરે, બરોબર. અમે પ્રકાશભાઈ જલ્લુ અમે 4-5 જણા છીએ, અમારી સામું આવીને બે હું એને કામ કરવાના છે, હું કરવાના. ભલે અમને ખબર છે કે એનાથી કામ ન થાય, પણ કામની રજૂઆત તો સાહેબ થાય ને. થાય કે ન થાય? થાય જ ને. બરોબર. હા બરોબર. પછી બીજા નંબરમાં અટાણે આખું ગુજરાત ભેગું ઘરનું કરવા બેઠા છે. આવું ના જેવું થાય કે હવેલી લેવા જાય ને તો ગુજરાત આખું વયું જાય. બરોબર છે. અને રહી વાત એ કે હજી આ 5 છે, 5 ભેગા બેહતા નથી. ખબર છે તમને? એકવાર ખાલી વિસાવદરમાં આવી અને એ 5 એક સ્ટેજ ઉપર આવી અને 5 એક સ્ટેજ ઉપર આવીને બેહે ને એટલે સાહેબ ઈ એમ કે ને કે ભાઈ તમારે લાલભાઈ અમારું કામ કરવાનું છે એટલે ખુલ્લા દિલથી તન મન ધન થી કરવું છે ને એને આપણે ચેલેન્જ છે. એ 5 ખાલી ભેગા બે છે. લો તમે 5 હંપી જાવ તો તમારા જે કોઈ એ કરશે હે ને લાલજીભાઈ? હા જે કરવો કે એને માથા એ પગ નીચે ગળકી જવાની આપણી તૈયારીઓ છે. ખાલી 5 જ ભેગા બે. 5 જીત્યા છે એ પણ ભેગા બેહે નહીં એટલો પૂરો વિશ્વાસ છે તમને એમ ને? હા નથી બેતા પણ અત્યારે જો ઓલા મકવાણા ભાઈ એની રીતે હાલે, ઓલો ભાઈ એની રીતે હાલે, બરોબર છે. આ ભાઈ એની રીતે હાલે, બરોબર છે કોઈ ભેગા બીજા ઈસુદાર ને 2-4 એના ચમચા જેવા છે ને જે એનું રાખે એવાને ખાલી થોડો ખારો રાખે છે એ રે. પણ ઈસુદાને જો ખેડૂતના પ્રશ્નો જયારે ડિબેટમાં પેલા બેહતા ને તે ઉપાડતા, હવે એને બંધ કરી દીધા. એને ખબર પડી ગઈ છે કે નહીં કદાચ આપણને છૂટાય છે તો પછી ખેડૂત કાલે હવે આપણે અણી કાઢીએ એટલે એને બંધ કરી દીધા. આ ભાઈએ ખેડૂતના પ્રશ્ન બંધ કરી દીધા. હજી તમને કહું આ જે છૂટાણો ને 15-20 દિવસ થયા હતા, બરોબર છે. ત્યારે અમારે બરડિયા, સોભાવટલા એ 3-4 ગામ છે, ત્યાં કણે એ ભાઈની તમને કહું રાત્રિ સભાઓ હતી આ ગોપ ઇટાલિયાની. પછી ત્યાં એક ખેડૂતને વાડીએ રોજ મરી ગયું હતું, બરોબર છે. જંગલ ખાતા વાળા એને પકડ્યા. આ ભાઈ ત્યાં હતો તો એને ખેડૂતના પ્રશ્ન માટે જવું જોઈએ કે ન જવું જોઈએ? જવું જ પડે ને, એની તો પહેલી ફરજ. બરોબર છે. એ નથી ગયો, પૂછી રહેજો એને ગયો છો એને કીધું નથી ગયો. એ પ્રશ્ન અમે 40 સરપંચો તેથી અમારે મીટિંગ હતી સરપંચોની. એ 40 સરપંચોએ રાતે 12 વાગ્યા લગન ડીએફઓ, એફઓ, એસીએફ, એસટીએફ બધા બેઠક કરી અને રાતે અમે પ્રશ્ન એ સોલ્વ કર્યો છે. તમે તો ચૂંટ્યા નથી તો તમે આટલી મહેનત શું કામ કરી? હા તો અમે છતાં મહેનત કરીએ છીએ, બરોબર છે. એટલે એને કહી છે તમ તારે જઈ ટાઈમ તારો સ્થળ તારું વિસાવદર તાલુકામાં જ્યાં પણ તારે ડિબેટ કરવી હોય અમે 2-3 જણા આવવા તૈયાર છે.
પણ તમે બધા 5 ભેગા થઈને આવો. પછી એક ખેડૂતોનો પ્રશ્ન એ ઉપાડતો હતો કે ડીએપી નથી મળતું, તો હવે આવી ગયો છે, તો તમને મળવા માંડ્યો છે ને ડીએપી, યુરિયા? ક્યાંય પણ એને ભલામણ નથી કરી, ક્યાંય પણ ભલામણ નથી કરી. એમ ડીએપી માટેનો સવાલ નહીં ઉઠાયો એને. આમ તો ચૂંટણી પહેલા તો બહુ બોલતો હતો. પણ સાહેબ થઈ જેને ફાકા ફોજિયાતી કરવી હતી એને બીજું કાંઈ નહોતું. આ ઇકોઝોન નો મુદ્દો ઉઠાવનાર મેન હું હતો વિસાવદર તાલુકા. બરોબર. પછી અમારે થોડા કોંગ્રેસ વાળા એને એમ થયું કે આપણે સંગઠન ભેગું થાય તો પબ્લિક વધારે ભેગું થાય, એટલે આને ભેગા નોતરા. બરોબર. એટલે અમને કોંગ્રેસને બાયસે પાસ કરી નાખી અને પોતે મુદ્દો લઈને મોઈન દોડવા મળ્યો. તેથી પણ મેં વિડીયો બનાવીને મેં કીધું હતું કે માત્ર ને માત્ર આ ભાઈ છે ને આને ધારાસભાની સીટ દેખાય છે, તમારે ખેડૂત જીવે કે મરે કે કોઈ કાંઈ લેવા દેવા નથી. અને હકીકતમાં એ જ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. એક પણ ખેડૂતના પ્રશ્ન એને પૂછ્યા નથી. જો આ લાલ પાણીનો મુદ્દો હતો, અમારા ઇકોઝોનનો મુદ્દો હતો કે આ માલધારીને તમને આ લોકો જંગલ ખાતા વાળા હેરાન કરે છે, ઢોરને માલિકો જવા નથી દેતા માલને. બરોબર. પછી બાજુના ખેડૂતને જે તમને કહું અવારનવાર હેરાન કરે છે. બરોબર છે. એક પણ મુદ્દો એને નથી ઉઠાવ્યો. આ ડીપી નો મુદ્દો ઉઠાવ્યો એને. હવે ડીપી તો અમારા વિસાવદર તાલુકામાં લગભગ ગામડે ગામડે આવી જાય હમણાં. ડીપી પેલો લાઈટ માટેનો. આ લાઈટ માટે વડોદરા, સુરત ને ગાંધીનગર ને અમદાવાદ ને કાગનું બેહું ને દાળનું પડવું એવું હશે. ઈ મુદ્દો કેને કાયમ આવે? સિટી વાળાઓને. જ્યાં તમને કારખાના છે, ઉદ્યોગો છે એને. બરાબર. અમારે અહીં શું લેવા દેવા ડીપી ને? અમારે કાઈ નહીં. હે તમારે યુરિયા નથી મળતું એવો બધો મુદ્દો હતો, તો એ તો કોઈ પૂછે જ નહીં. બીજા કયા તમારા ખેડૂતના કયા પ્રશ્નો છે એ કોને? ચાલો હવે ખેડૂતના સાહેબ પ્રશ્ન ઘણાય છે. જો અત્યારે પૂરા ભાવ નથી મળતા. બરાબર. પછી તમને કહું લાઇટ નો પ્રશ્ન છે અમારે થોડો ઘણો. આ લાઇટ તમને કહું આખો દીમાં 8 કલાક આપે છે, એમાં તમને કહું 10 ઝટકા મરવે છે. પછી બોર્ડરના ગામડા છે એમાં મેન પ્રશ્ન અમારે દીપડાવનો છે. બરાબર. કે હાલતા ચાલતા ખેડૂ માલધારી ને માથે હુમલા કરે છે. અમારે ભરમાં લગભગ ઓછામાં ઓછા 7-8 બનાવ બને છે કે મારી નાખ્યા હોય, ક્યાંય ડાયટા હોય, ક્યાંય એવી તકલીફ હોય. પછી રોજ ભૂંડ. બરોબર છે. એનો અમારે મેન મુદ્દો ઈ છે. બરોબર. અને અગત્યનો મુદ્દો અમારે જે કઈ હોય એ આ પાણીનો છે કે અમારે જે સૌની યોજનાનું પાણી આ ધારીથી ગામડા આવી અને ઠેઠ આમ તાલાળા લગન અમારે એ સૌની યોજનાનું પાણી અમારે નથી મળતું. એનો મેન મુદ્દો છે. એ મુદ્દો તેને ઉઠાવ્યો નથી. હા. કારણ કે અમારે આ બધું એમાં એને છે ને કઈ મળતું નહીં હોય, એને થોડુંક જે મળે એવા હોય એમાં એ જ ઉઠાવતો હશે જ્યાંથી. તો 56 લાખની ગાડી આવે ને. હા સાહેબ, તો જ આવે ને. કારણ કે આ જો લાલ પાણીનો પ્રશ્ન આવ્યો તો તમને આવડા જેતપુર વાળાની છે તો થોડું ઘણું કઈ મોકલી દીધું હોય, જે કઈ મોકલવાનું હોય. અનાજ કરિયાણા વાળાનો મુદ્દો લીધો તો એ મૂકી દીધો હાવ. બરોબર. એ હાવ પૂરો કરી દીધો. એમાંથી મને એમ કે વહીવટ થઈ ગયા હોય. બરોબર છે. પછી આ ડીપી નો મુદ્દો ઉઠાવ્યો તો એમાં એને પૂછવાના પૈસા દીધા હોય કે ન દીધા હોય તો ભગવાન જાણે, આપણને તેમાં ખબર નથી. પણ વસ્તુ મારી એમ છે તો હજી પ્રશ્ન ઉભો થાય ને કે થોડો થાય. મેઇન મુદ્દા તો તમારા છે, તમે ચૂંટણી છે તો તમારે છૂટાયો અમે. બરોબર છે. અને બીજાના પ્રશ્ન સાંભળવાના. અમારા માલધારી માથે હમણાં દવા પી ગયા. બરોબર. એ મુદ્દા માટે ભાઈ કઈ બોલ્યા નથી કે એને હાસુ ખટવા ગયા નથી. એ તો રાહુલ ગાંધી નું તમને કહું ભગવાન સારું કરે કે એ લોકો આવી અને જે જુનાગઢ બરોબર મીટિંગ હતી અને એ લોકોને ખબર પડી રાહુલ ગાંધીને, એટલે એને તંત્રને કીધું કે ભાઈ આની કાંઈ એફઆઈઆર ફાડો. બરોબર છે. નકર હું ત્યાં કણે આવું છું હોસ્પિટલ. હા. તે પછી આ એફઆઈઆર ફાટી છે ની. તો કોંગ્રેસ અહીંયા ચૂંટાઈ નથી આવી તો કામ કરે છે આરામ હારું. સાહેબ મેન વસ્તુ તમને કહું ને કે આ બધા તો ઠીક. હવે પણ જે કઈ કોંગ્રેસે કામ કર્યા ની કોઈની બાપની તાકાત નથી કરી શકે. આ તમને સેલન મારી દઉં ને. ખેડૂતો માટે. બરોબર. હા, ખેડૂત માટે. કારણ કે ગુજરાતની અંદર આ ઓછામાં ઓછા 400 થી 500 ડેમ હશે કે નહીં હોય, નાના મોટા. ચેક ડેમ છે, મોલા ડેમ, ઓલા ડેમ ટોટલી કોંગ્રેસ ના બાંધેલા હે. ગામડે ગામડે લાઈટ ના થાંભલા એને પુગાડ્યા છે. ગામડે ગામડે તમને કહું રોડ રસ્તા એને પુગાડ્યા. આ બધાએ તો શું કર્યું છે? એને ખાલી કલર કરીને રંગ રોગાન કર્યા છે. આજની તારીખે હજી કોંગ્રેસ ના બાંધેલા પુલ છે હજી સહી સલામત છે. લ્યો. બાકી તો આ તમને કહું અત્યારે 30 વર્ષમાં 3 વાર પડી હોત ગયા.
તો ખેડૂતોના અત્યારે વિસાવદરના કયા મેઇન મુદ્દા છે જે તમે અત્યારે એને સોલ્વ કરાવવા માટે મથો છો? અમારો મેં તો મુદ્દા મેન તમને કીધું, અમારે કા સૌની યોજનાનું પાણી જોઈશું. બરોબર છે. પછી એક અમારે આ બોર્ડરના ગામડા છે એમાં જનાવરનો અમારે ખૂબ ત્રાસ છે. બરોબર છે. એ અમે રજૂઆત કેવી રીતે થઈ શકે રે એ મુદ્દો? સાહેબ એ સરકાર ધ્યાન દે તો સોલ્વ થાય જ ને. કેવી રીતે? અમને તમારે કેવું પડે. અમને 100% અમને જારીની ફેન્સિંગની સુવિધા આપે એટલે અમારા ખેતરમાં જીવ જનાવર આવે નહીં. તો પણ એ તો સબસિડી ને એવું આપતા હશે ને, અત્યારે નહીં આપતા કઈ? પણ સાહેબ એ તમને કહું કે 25 એકરમાં કે 40 એકરમાં ગ્રુપ વાઇઝ આપે. હવે ગ્રુપ વાઇઝમાં તો તમને ખબર છે કે બે ખેડૂત હોય તો આ તમને ખબર છે, બે ખેડૂત હોય, બે ભાઈ હોય, એને ભળતું ન હોય તો એને કેમ ભેગું કરવું? જેમાં આઠવાળાને કેમ 500 ને ભળતું નથી, એમ ખેડૂતનો પ્રશ્ન આ એક આવે છે. હવે વ્યક્તિ દીઠ અમને ફેન્સિંગ આપી દો, વ્યક્તિ દીઠ પોતાની ફેન્સિંગ માટે આપી દો તમે, તો એ રીતનું થાય, કામ થઈ જાય. હા એટલે જેથી કરીને અમે નિરાયતે વાડીએ ઘેરે નિરાયતે રહી ગઈ એમ. બરાબર. કારણ કે અમારે બધાને રાતનેથી તમને કહું જીવ જંતુના જનાવરના મોઢામાં રહેવું, અને આ બધાને તમને કહું એસીમાં રહેવાનું છે. અમારે ખેડૂતનો દીકરો સવારે ઘેરેથી વાડીએ જાય કે સાંજે ઘેરેથી વાડીએ જાય, બરોબર છે, પાછો ઘેરે આવે તો અમને નિરાશ થાય કે અમારો ભાઈ દીકરો ઘેરે આવ્યો. પછી મેન મુદ્દો અમારો એ છે કે અમારે જે તમને ખબર હશે કે ભાઈ આ અતિવૃષ્ટિ થાય, બરોબર છે, એટલે વાડીઓમાંથી રસ્તા આવતા હોય એમાં હોકળા સેલા તમને કહું નંદીઓ આવતી હોય, એની માથે ક્યાંય પુલિયા નથી. પછી એવા ઘણા પ્રશ્નો બન્યા છે કે ભાઈ ખેડૂત ગાડું લઈને આવતો હોય કે ટ્રેક્ટર લઈને આવતો હોય, પરિવાર સાથે તણાઈ ગયા છે. બરોબર છે. હવે બધા મૃત્યુ પામ્યા છે, બળદો મૃત્યુ પામ્યા છે. આવા વર્ષો વર્ષ આવા કિસ્સા બને છે. બને ને? એમએલએ ના કરવા જોઈએ આવા બધા. ખેતીવાડીના રસ્તાની કોઈ જોગવાઈ નથી સરકારમાં. બરાબર. કોઈ એટલે કોઈ જોગવાઈ નથી કે ભાઈ ખેડૂતની વાડીએ આ હોકળું આવે છે તો એનું પુલ બાંધી દેવું. પેલા કિરીટ પટેલ આ બધા તમે કીધા છે થોડા આઈડિયા આવા? મેં ઘણી વાર વિડીયો મૂક્યા છે, ઘણાની રજૂઆત કરી છે. અચ્છા. પણ આ મુદ્દો ખેડૂતને માટે, ખાલી ખેડૂતને છે ને સાહેબ, ખેડૂતને એવો એક વર્ગ છે કે 5 દિવસ તમને કોઈ એને ફોહલાવે ને એટલે બિચારો ફોહલાઈ જાય છે, મત દઈ દે છે, પછી ખેડૂતનું કોઈ ભાવ પૂછતું નથી. ખેડૂતને માત્ર ખેડૂતને ખાલી છે ને મત લેવા માટે મત બેંક જ ખેડૂતની બનાવવાની છે. હવે બાકી ખેડૂતને સૌની યોજનામાં કેવી રીતે એ તમારો સવાલ કેવી રીતે થઈ શકે એ બી કહી દો ને. સૌની યોજના સાહેબ એમાં તો શું છે કે આજે અમરેલી થી જે પાણી આવે ને, એટલે એ અમારે આ બોર્ડર ને કાંઠે હોવરવે તમને પાઇપલાઇન નાખે ને, આજે આપણે સૌની યોજનાની. બરાબર. એટલે હા એ પાઇપલાઇન નાખે એટલે તમને કહું એ હોવરવા જે હોકળા નંદીઓની આવે છે એ નંદીઓમાં વાલ મૂકી દે, કારણ કે આ બધામાં મૂક્યા જ છે વાલ. અચ્છા, બીજે બધે ચાલે જ છે આ યોજના? હા, અમારે આ હોકળા લાગટ ગેરમાંથી જે હોકળા નીકળ્યા નંદીઓ નીકળ્યું છે ને, નાના મોટા હોકળા, એમાં વાલ મૂકી દે, ચેકડેમ ની સુવિધા કરે, એટલે જે પાણીનો ઘટભાઈ એમાં છોડે પાણી, અને એમાં વાલ ખોલે એટલે એ પાણી હોકળામાં આવે, એટલે હોકળામાંથી તળમાં ઉતરવાનું છે પાણી, એટલે અમને 25% ફાયદો થવાનો છે. બરાબર. આવી ચાલુ જ છે તમારા એરિયામાં જ નથી એવું છે? અમારે 25, 30, 40, 45 ગામ છે સાહેબ. હા, આમ બીજે બધે આ યોજનાથી બીજા લાભ લે છે? બીજા તમને કહો અમારે વિસાવદર થી આમ બટો એટલે બધા ગામડાઓમાં છે ને નંદીઓમાં વાલ મૂકેલા છે, હોકળામાં નંદીઓમાં એ એન્ડ સાહેબમાં વાલ ખોલે એટલે એ નંદીઓમાં પાણી જતા હોય. તો એવું મતલબ ભાજપ નથી તો એનું નુકસાન થાય છે એવું બધું છે કે હું આમાં? કે ભાજપ તો કોંગ્રેસ કે જે કાંઈ હોય બરોબર, પણ વસ્તુ તો અત્યારે સરકાર કોંગ્રેસની છે, બરોબર, ભાજપની છે. હા બરોબર, ભાજપની સરકાર છે તો એને આ ધ્યાન દેવું જોઈએ ને. એનો એમાં ધારાસભ્ય હોય કે તમને ધારાસભ્ય એને ચેલેન્જ ઠોકે, લુખાગીરીથી વાત કરે તો તમારું કામ કેવી રીતે કરશે ભાજપ? તમારો જે એમએલએ છે અત્યારે એ લુખાગીરીથી વાત કરે, આમ એને રિસ્પેક્ટ થી વાત કરાય કે આ અમારા પ્રશ્નો છે સાહેબ જો, અને સાહેબ કરીને ભાજપ પાસે કામ લેતા આવડવું જોઈએ ને એને. સાહેબ એને તો શું છે દંબંગાઈ કરવી છે, એને કામ નથી કરવું, એને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું છે. શું છે સોશિયલ મીડિયામાં? લુખાગીરીથી ભાજપના ભૂંડ ને આવું બધું બોલે તો પેલા લોકો તો તમારા
એને તો કઈ ના કરે, પણ આ બધા તમારા પ્રશ્નો છે એ પણ સોલ્વ ના કરે ને પછી પેલા ભાજપ વાળા પછી. થાય ને સાહેબ, એ તો જો જેની સરકાર હોય, ભલે હું એમ કહું કે અમે હું આપણે ભાજપમાં આપણે નથી, પણ અત્યારે ભાજપની સરકાર છે તો તમને કહું આપણે ભાજપમાંથી કામ કઢવા તો આપણે ભાઈ સાહેબ બાપા કરવું જ પડે ને. તો કોઈ બી છે, તમે અત્યારે એમએલએ હો તો તમે લુખાગીરીથી વાત કરો ભાજપ હારે ન કરી શકીએ ને, મારે સાહેબ કરીને એમની પાસે કામ લેવું પડે ને આપણે, તો એવી રીતનું આ કામ લેતા અને આવડવું બી જોઈએ ને. કદાચ તમે બધા જઈને કહો તો તમને શું જવાબ આપે કે પેલો લુખ્ખો છે એને કોને તમે એ કરશે તમારા કામ, એમ ના કહી દે તમને. એ તો દેખીતા જ છે ને, આપણા બાપને 5 દીકરા હોય, એમાં તમને કહું એક કામ સારું કરતો હોય, ચાર રખડતા હોય તો બાપ એને પ્રોત્સાહન આપવાનો જ નથી ને. તો વ્યવહારની વાત જ છે ને સાહેબ. પણ આને તો શું છે, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા માટે અને હવે નિવેદન દે હું અહીંયા વિધાનસભામાં મેં મારો પગ મૂક્યો કે ભાજપના અડધા ધારાસભ્યો આમ ભાગી ગયા, અડધા આમ ભાગી ગયા. લે હવે પાછી તમને કહું, આ તો એવી તો મોટી ફાકા ફોજિયાતીઓ કરે કે હું વિધાનસભામાં જાય તો વિધાનસભા ડોલ છે, એટલે રામ મંદિરનો ટંકોર હોય તમારા ડોલે એમ નથી. રામ મંદિર તમે રામ મંદિર નો વિરોધ કર્યો છે તો ન્યાય તમારો નથી, તો તમે રામ મંદિર નો ડંકોરો કેમ હલાવવાના છો? તો વિધાનસભાની તો વાત પછી નહીં રહી સાહેબ. ઓકે, તો હવે આ સૌની યોજના છે, પછી પેલું તમારા જે ભૂણ ને આ બધા ત્રાસ છે એનો રોજડાનો, તો એ વસ્તુ છે. પછી ત્રીજી કઈ કીધી તમે, બીજું કઈ? હા, અમારે જે આ ખેતીવાડીના હોકળા ને એવું આવે છે એને સાહેબ બજેટમાં લે ને, ખેતીવાડીના રસ્તા બજેટમાં. એટલે તમને કહું અમારે વાડીએથી ઘેરે જવું હોય તો ચાલુ વરસાદ હોય, ગમે એવો વરસાદ હોય તો અમારા ખેડૂના દીકરા માલ ઢોર આ તે બધું પુલમાંથી થઈને વહી જાય, બરોબર. જેથી કરીને આ જે બનાવ બને છે, કોઈના ટ્રેક્ટર તણાઈ જાય છે, દીકરા દીકરીઓ મા બેન દીકરા મરી જાય છે, બરોબર. ઢોર ઢાંટા બળદ ગાડામાં તખા તણાઈ જાય મરી જાય છે. પછી વાડીએથી કોઈ તમને કોઈ મોટરસાઇકલ લઈને આવતા હોય અને બિચારા તમને કહો પાણીને એમ થાય કે અમે ગાયકા નીકળી જાય, અને જંગલનું પાણી છે એટલે ઓસિંતાનું ક્યારે વધે કઈ નક્કી ન હોય, એટલે એ બિચારા તણાઈને મરી જાય છે અને 3-4 દિવસે લાશું મળે છે. એટલે મારી સરકાર તમે જરાક એવી રિક્વેસ્ટ કરો કે ભાઈ ખેતીવાડીના રસ્તા છે એ બજેટમાં લે. ઓકે. પણ એ બીજો મુદ્દો સાહેબ, બીજો છેલ્લો મુદ્દો હું તમને કહી દઉં કે આ બોર્ડર જે અમારી જંગલની બોર્ડર છે એની ઉપર તમને કહું આ 2-3 કિલોમીટરે એક 200, 250 ફૂટના સરકાર ધાર કરે, એની માથે સોલાર પંપ મૂકે, બરોબર છે. અને ઇઝરાયલ ટાઈપ આપણે જે ગન આવે ને, ઇઝરાયલ ટાઈપ ગન આવે, એટલે એક ગન એ સિંગલ ફેસ મોટરમાં મૂકે ને એટલે 1 એકરમાં એ ફરતો ફરે. હા, બરોબર છે. એટલે એ ફરતો ફરે એટલે ફરતું પાણી આમ આપણે કેમ વર્ષે સાટા પડે એમ આખો દી સવારે દીવ ઉગાથી દિયાતમાં લગન હાલે, સોલાર પેલેટ મૂકે એટલે એમાંથી આખો દી પંપ હાલે. એટલે 2.5 વીઘા જગ્યા છે એ લીલી રહે. ત્યાં પછી 4-5 આમ આગા કુંડા મૂકી દે, એટલે એમાં પાણી પડે, એટલે એમાં પાણીનો જથ્થો થાય. એટલે એમાં વન પ્રાણી બધા પાણી પી, પશુ પક્ષી દીપડા હાવજ રોજ આ કુંડ બધા પાણી પી શકે, બરોબર. કુંડા મૂકે એટલે બરોબર છે. અને ઓલું લીલું જે વરસાદ પાણી પડે એટલે લીલું બધું ખડ ઉગે, એટલે રોજ ને આન તેની બધું નેન્યા પીડું રહે, એટલે ખેડૂતને એટલો ઓછો નુકસાની થાય. એટલે મારો એક છેલ્લો મુદ્દો આ હોત છે. બરાબર. ઓકે, તો આ રજૂઆતો તમારા નેતાને કરવાની કોશિશ કરજો, એમએલએ વાળા છે એને લેખિતમાં આપેલું સાહેબ, જંગલ ખાતાને લેખિત. આ છેલ્લો મુદ્દો મેં જે કીધો ને એ મેં જંગલ ખાતાને લેખિતમાં આપ્યું છે. અચ્છા, તો એમાં એ લોકોએ કઈ કરી કાર્યવાહી? સાહેબ કોઈ કાંઈ કરતું નથી, કોઈને મજા નથી આવતી. પછી અમારા સાસણ થી વિસાવદરનો જે રસ્તો છે એ 14 કિલોમીટર જ છે. કેટલો? 14. હા, 14 કિલોમીટર. અમારે ઈ રસ્તો તમને કહું કાયમી માટે ચાલુ થઈ જાય ને એટલે અમારે વિસાવદરને આજી વિકાસની થોડીક તમને કહું સુવિધા પણ ઊભી થાય. પછી અમારે જમીન એ રસ્તો શું કામ નથી થતો? એ જંગલની અંદર આવે છે. અચ્છા, તો એટલે નથી બનાવતો? હા, નથી બનાવતો કાયદેસર. ઈ PWD માં બોલે છે એ રસ્તો. જંગલ મેં બીજા રાજ્યોમાં ગયો છું તો જંગલમાં એ લોકો સાંજે 6 વાગ્યા પછી બંધ કરી નાખે, પણ દિવસે ચાલુ રહે એ રીતના બનાવેલા જ છે જંગલોમાં રસ્તા. આપણે કર્ણાટકની બહુ જાય તો 24-25 કિલોમીટરના બ્રિજ બનેલા છે. આખા બ્રિજ નહીં, આખા જંગલમાંથી જ હું એટલા 20-40 કિલોમીટરના જંગલમાંથી મેં બાઇક લઈને ગયો છું.
તો હા, જવાય જ છે, પણ રસ્તા 24 સારા કલાક સારા ચાલુ બનાવે રહે. છે. 24 કલાક ચાલુ રહી છે. આ મધ્યપ્રદેશમાં હું રખડવા ગયો છું, ત્યાં 24 કલાક ચાલુ છે રસ્તા. એટલે મારી એ માગણી અમે કરી છે કે ભાઈ આ તમે 14 કિલોમીટરનો ખાલી બ્રિજ બનાવી નાખો ને, એટલે અમારા 24 કલાક આ રસ્તો ચાલુ થઈ જાય. બરાબર છે. બરોબર. હાવત દીપડા નીચેથી વિયા જાય, કોઈ જેટલી બી. હવે તમને કહું, જીઓનો ટાવર જે કેબલ નીકળ્યો ને સાહેબ, એ તમને કહો ઓરવો નીકળી ગયો 20 કિલોમીટર એમ. જંગલમાં. અહીંયા ખાડા નથી પૂરવા દેતા. એટલે આ બધી મિલીભગત છે. આ બધા એમ કે ને કે ઓલું કેન્દ્ર સરકાર ને ઓલી રાજ્ય સરકાર ને, ભાઈ કોઈને કાંઈ કહેવાનું નથી થતું. ઉપરથી હુકમ કરી દે તો કોણ ના પાડે? હવે આપણે માતાજી પાસે જઈને દાણા જોઈએ એને કેવું છે, માતાજી એમ કે આ જો આવશે ને ઓલું આવશે તો બરોબર છે. દાણા તો અમે કઈ જોવા નથી. આ બધા માણસ કરવા નિયમ કોને કીધા છે? માણસોએ. તો એને નિયમમાં ન થઈ શકે? થઈ શકે, પણ કરવું ના હોય, દાને તો આવી હા, જોઈએ. બસ મેન મુદ્દો ઈ છે કે પબ્લિક કેમ હેરાન થાય ને કાયમ પબ્લિક લાઈનમાં કેમ ઊભી રહે ને ઈ જ બધાને જોવું છે કે કાયમ નેતાઓને એવું છે કાયમ પબ્લિક ઉઠીને મારી પાસે આવવી જોઈએ. આવી જાય રોજ વેદના લઈને તો ડાયરી હું ભરતો જાઉં, બસ વેદનાની હા, ડાયરી સોલ્વ કાઈ નહીં અને કરું, બસ public- ડાયરી ભર્યા કરું. અને પબ્લિક આને બધાને એવું છે કે હું ડાયરી આપવાળા એવું નહીં કાઢ્યું કે ડાયરીમાં નામ લખવાનું ચાલુ કર્યું. બરોબર છે. અને હાલ આ બી ટીમ છે સાહેબ ફાઇનલ છે. અને છેલ્લી તમને વાત કરી દઉં, કેજરીવાલ છે ને, એને તમને ખબર હોય તો એને વિડીયો તમે જોયો હોય તો એને એક વિડીયોમાં એવું કીધું છે કે હું મોદીનો ચાહક નહીં, હું એનો ભગત છું. એમ હા, તો હું એનો ભગત છું. એમ તો હું થોડો ઘણો મતલબ બીજેપી નો સપોર્ટર જ છું, પણ તમારે આવી વસ્તુઓનું સોલ્યુશન તો આવું જોઈએ. ખેડૂત હેરાન થાય એ ના મારું ચાલે. એ કહેવાનું. બિલકુલ. આવા બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કોણ લાવશે? હવે આવા તો લુખાઓ આવતા જતા રહે, પણ ત્યાં અધિકારીઓ છે જે અઘરી પરીક્ષાઓ પાસ કરીને ત્યાં બેઠા છે, તો એ લોકોએ બી કાંઈક તો હળવું પડે ને, કાંઈક તો કરવું પડે ને. એ લોકોએ રોજ ઉઠીને હેરાન થાય, ખેડૂત હેરાન થાય ને એ પ્રશ્નો રોજ ઉઠીને બસ એ જ આપણે 60 વર્ષ સુધી આ જ પ્રશ્નો આવનારી પેઢીને આપતા રહેવાનું. તો પછી કરવાનું આપણે અત્યારે થાય પછી આવા કઈ અઘરા છે નહીં તમારા પ્રશ્નો કઈ. સાહેબ આ આપણો બંધારણ એવું થયું છે ને કે એમાં એક બાવણે બીજે બાવણે જવાનું બધાને છૂટ જ છે. અને કરતા રહે કે મારી પાસે નહીં, આની પાસે જાઓ, આની પાસે નહીં, આની પાસે જાઓ. એટલે આપણું બંધારણ જ એવું થયું છે કે તમે ગમે મકાનમાં પૂરો ને તો 2-3 દરવાજા રાખ્યા છે, સમજ્યા? એટલે આ મકાનમાં પૂરો તમને એમ થાય કે મેં તાળું મારી દીધું પણ પાછલે દરવાજે જ નીકળી જાય છે. હવે એમાં તમે પકડો ક્યાંથી બધાને? એ તો સંવિધાન તો એવી, કારણ કે કોઈ નિર્દોષ ફસાવું ના જોઈએ ને એટલે 5-6 દરવાજા આપી દે ને આમ. મેન વસ્તુ એટલે આપણા સંવિધાનમાં એટલું બધા આપણા મેન નેતા બધા થઈ ગયા, બિચારા સારું કરતા ગયા કે ભાઈ કોઈ પકડાય નહીં એટલે બીજો દરવાજો રાખ્યો, પણ આને ખોટા યુઝ કરી ચાલુ કરી દીધા. ચાલુ થઈ ગયા, કોઈ પકડાય એટલે હવે પકડાતું જ નહીં. હાચા થોડા ઘણા હોય ને તો એ બિચારા એની મજબૂરીથી ગરીબાઈથી અંદર છે, બાકી કોઈને કઈ વાંધો નથી આવતો. નહીં. અને આવા ફાકા ફોજદાર પાછા આવી જાય રાજ કરવા, 2-3 વર્ષ કાઢ નાખશે એ રહે. પણ કામ અમારે તો તમે લિસ્ટ રાખજો કઈક કે પાછું આવતી વખતે કેટલા કામ કર્યા આણે. બેલાનું તો આ બધા અમારી પાસે તો લિસ્ટ છે થોડા ઘણા કે આણે કોઈ કામ હરખા કર્યા જ નથી. સાહેબ ગમે મુદ્દામ ટાટકી જવાનું, બરોબર? મુદ્દાને મીડિયામાં એક દી સગાવી અને પછી મેં નો કીધું કે પાછલે બાયણે છટકી નીકળી જવાનું. અરે છેક ક્યાં ચેલેન્જો આપવા માંડે તો છેક પેલી બાજુ મોરબી બાજુ તો આવું ચેલેન્જ રમવાનું છે. હવે તો ચૂંટાઈને આવ્યો તો એને કામ દેખાવું જોઈએ, એનું કામ બોલવું જોઈએ, પણ હજુ એ જ બોલ્યા કરે છે એકલો. એટલે હું તો તમને એ તો કહું છું કે એને એવી સેલન મારી હતી કે હું છૂટાણા પછી આ કામ કરી તેમ કરી વિધાનસભા ડોલાવીને ઓલું ડોલાવી, પણ સાહેબ એનાથી કાંઈ થાય એમ નથી. બરોબર છે? કારણ કે તમને ખેડૂતોના પ્રશ્નો તમે ઉઠાવતા રહેજો. તમારે કાંઈ પણ હોય પ્રશ્ન તો અમને કહેજો, પાછા આપણે એનું નિરાકરણની પણ કઈ વાતો કરશું કે જેથી કરીને કંઈક આમાં સોલ્યુશન આવે. કારણ કે પ્રશ્નો ઉઠાવવા જ ખાલી આપણો હેતુ નથી, એનું નિરાકરણ થવું જોઈએ. આપણે તો ભલે આપણે એમ કઈ 100% સાહેબ ન થાય તો કાંઈ નહીં, પણ એમાંથી 30% તો થવો જોઈએ ને. બિલકુલ બરોબર છે. અને આ કોઈ મેં તમને આગળ વાત ન કરી આગળ ભગવાનને પૂછવા જવું પડતું હોય તો આપણને એમ થાય ભગવાનને પૂછવા જવું પડે. હું તો કઈ નથી જવાનું, આ બધા માણસ છે. આ મોદી સાહેબ ના પાડો તો અમને ખબર પડે કે ભાઈ તમે નથી કરવાના. પણ આ તમારી કહેવત નથી, વૈદ વકીલ ની આ 2-3 કહેવત છે ને, એ મરે ક્યાં લગન એમ ન કે નહીં થાય, એમ થઈ જ જાય. નકર તો આ બધાના રાજકારણ પૂરા થઈ જાય. રાઈટ
તમે મોજીલા છો ને બહુ સારું આમ તમે છે ને જ્ઞાન પણ આપી દો ને કોઈ આમ પેલાની જેમ ગોખણપટ્ટી વાળું નથી, તમે અનુભવથી બધું આ શીખેલા હોય ત્યારે જ અંદરથી આવે આ બધું. સાહેબ હું 20 વર્ષથી આ સરપંચ છું. હું જાતે ખેતી કરું છું. અત્યારે જો અમારી વાડી છે ને, અમારી જો અમારી વાડી છે. રાતે રખોલું કરું છું, રાતે દવા છાંટું છું, આ કલમું હમણાં વાવી, બધું જાત મહેનત સાહેબ કરું છું. અને આ મારા દીકરા એમ કે છે અમે ખેડૂત છે, બરોબર છે. આ ખેડૂતના દીકરા ક્યાં છે મને એકવાર સાહેબ કયો. હા બતાવ કે આ મારા દીકરા વાડી ખેતી કરી છે, બતાવ કે. એટલે પણ મારી વાડીએ કોઈ કે એની વાડીએ જવાનું આપણે, બરોબર. હું એને હાથી દઈ દો, હાથી ખોલીને અને એને કહી દો ભાઈ ઈઠાવીને જારીએ તું હાથી કમ્પ્લીટ કરી દે, એટલે ઈ કે એની રાંગેટ ને આપણે ગળકી જવાનું સાહેબ. ઈ કે આપણે માથે કે ટકો કરાવું, બરોબર. એમ કે ને ખેડૂત દીકરા કોઈ નથી. આ ખેડૂતની પથારી ફેરવવા પેદા થયા છે આ બધા. ખેડૂતના દીકરા નથી સાહેબ. ખેડૂતના નામે ખાલી શોષણ કરે છે. ચરી ખાવું શું કરે છે? ખેડૂતના નામે શોષણ કરે. આ લોકો ભોળવા એવો આ વર્ગ છે, ભોળવા એવો આ વર્ગ છે. બસ હા, આ અમારે આ ખેડૂત છે ને હરપના ભારા જેવો છે સાહેબ. આ બાજુ બાંધો તો આ બાજુ નીકળી જાય, ને આ બાજુ બાંધો તો આ બાજુ નીકળી જાય. એટલે એને બાંધી લીધા એને બધી બાંધે આ વખતે તો. આ વખતે તમને બધી બાજુથી બાંધ. એમને દેવાજ પંડિતે કીધું હતું ને કે ભાઈ કળિયુગમાં પાખંડી પૂંજા છે, બરોબર. આ બરાબર થાય છે. દેશરીઓ ઘાસીને ગાણીએ પીલા છે, પોઝિશન ચાલુ જ છે. તમારી ધન લક્ષ્મી લૂંટા છે, તમારી રાવ ફરિયાદ સાંભળવા વાળો કોઈ નહીં હોય. હજારો અબજો રૂપિયા લઈ અને વિદેશ વયા ગયા, કોઈનો ભાવ કોઈ પૂછ્યો? કોઈ નહીં. એ તો ઇન્ટરવ્યુ આપે છે, એ તો બેહીને મોટા બરોબર છે. આપે કોઈ આવ્યો કોઈનો ભાવ પૂછે તો આપણે હું ખેલ કરું, હું ખરાબ કરું ને એટલે આગળ પબ્લિક મારી પાસે દોડવા આવે. હા લાલભાઈ મોટા, લાલભાઈ. પણ હું વ્યક્તિ દીઠ હકીકતમાં જે કામ સારું કરું તો મારી માથે ઘણા કોમેન્ટો ખરાબ કરે છે. હું સાચું કહું છું ને એટલે કોમેન્ટો ખરાબ. કાંઈ વાંધો નહીં. ખેડૂત છો, તમારી સામે તો બોલાય જ નહીં કોઈ આપ્યા હોય તો આપ્યા શું કામ ખરાબ કોમેન્ટ કરે છે એવી? પણ એના બાપ એના તમને કહું લોહીમાં જ છે, બધાનો વિરોધ જ કરવો સાહેબ. મેં આજે અમારે પાણીનો પ્રશ્ન હતો આ લાઇટનો, ત્યારે મેં વિડીયો બનાવીને રાઘવજી બાપાને રજૂઆત કરી હતી. તો અમુક બેક આપી આવે શું લખ્યું ખબર? ઈ કે ભાઈ કાંઈ ન કરાય, ઈ કે મૂત્રીને પાઈ દેવાય, ઈ કે. બરોબર છે. આ એની માનસિકતા બતાવે, એની જાત બતાવે. તમને કહું એવા માવતરના જ ગુણ હોય, એવા શું કરવાનું? એની જન્મ જાત જ એવી હોય. પછી એક એવું કોમેન્ટમાં લખી ખબર? ઈ કે તમે બધા ગોપાલના પગ પકડી લો એટલે 10 કલાક પાવર આવે. અરે ગોપાલના બાપને અમારા પગ પકડવા આવે, પણ અમે ઈ માયલા છે. અમે વટથી જીવીને વટથી મરવા વાળા છે. અમે કોઈના કોઈ પગ ન પકડીએ સાહેબ, માફી ન માંગવાની હોય, બરાબર છે. તમને કીધું એટલે કીધું, ભાઈ કીધું એટલે કીધું છે, થાય ઈ કરી લે. અને ખેડૂત સારું થી અમે એટલી મહેનત કરેલી છે. અમે 15 દી ઉપવાસ આંદોલન કરેલા સાહેબ. ક્યારે? હાર્દિક જયારે ઉપવાસ કર્યો હતો ને ત્યારે વિસાવદરની અંદર અમે 15 દિવસ મેં ખાડા ખોદી અને 5 ફૂટ જગ્યાની 5 ફૂટનો ખાડો ખોદી અને એની અંદર અમે આખો 24 કલાક અમે બેઠેલા છીએ. 15 દિવસ નકોણા ઉપવાસ કરેલા છે અમે. એ બધું એ હાર્દિક ને બધાને તમારું ઋણ છે, હવે એ ક્યારે ચૂકવશે આ બધા? એ કોઈને ચૂકવે એમ સાહેબ. એને બધાને છે ને તમને કહું, એને એના હોદ્દા મળી ગયા છે એટલે એ બધા તમને કહું હવન રીતે છે. આદિ લગ્ન આપણે કેટલાય વાર જેલમાં જ ગયા એવા છીએ. તમને કહું અમે ઇકો ઝોન ના મુદ્દા માટે સુરત અમે કાર્યક્રમ કર્યો હતો, આપણે સરદાર ચોકમાં, ખબર તમને? ત્યારે અમને 24 કલાક અમને જેલમાં રાખ્યા હતા. એમ અહીંયા સુરત? હા, સુરત માનગઢ ચોકમાં. હા, આ ઇકો ઝોન નો મુદ્દો તમે આ તમારા માટે અહીંયા ચાલુ કર્યો? સુરત અમે પ્રદર્શન કર્યું હતું. ત્યાં કણે અમે વિસાવદર તાલુકો, વિસાવદર, તાલાળા, ધારી, અમે ત્યાં કણે બધાને બોલાવ્યા હતા અને માનગઢ ચોકમાં અમે આવેદન દેવાનું હતું. હજી અમે ત્યાં કણે પૂછ્યા ને કે અમને બધાને ભલે 40-45 જણાને, અને અમને રાતે 1 વાગે અમને છોડ્યા હતા. તો ઇકો ઝોન નું ક્યાં પહોંચ્યું છે હવે? એ અત્યારે મુદ્દો સાહેબ એમને પીડ્યો છે અત્યારે. એમ? અત્યારે કઈ હલચલ નથી, કઈ એમને પીડ્યો છે. હવે પાછી ચૂંટણી આવશે ને એટલે એ બધા તમારા મુદ્દા હાઈજેક કરી નાખશે.
હા એટલે આવડા ભાઈ અમારે ઇટાલિયા ચાલુ થાય કે અમે ઇકોઝોન નો હું આવ્યો એટલે આ મુદ્દો આવવા ન દીધો, નામ કર્યું ને તેમ કર્યું. એ મુદ્દો પેન્ટિંગ એમને પડ્યો છે. એ સરકારે કઈ હલતી નથી. પણ આને શું છે, આ ઓલા ગાડા હેઠે કૂતરું ન જતું હોય હા કે આખું ગાડું હું ખેંચે જાઉં. ઉપાડ્યું આ બસ એમ સમજી ગયા તમે. કે આ બધું હોય છે. તમારા કમસે કમ તમારા મુદ્દા હોય તો તમને હાથે રાખીને કોઈ સારો નેતા હોય ને તો જેના મુદ્દા હોય એને પણ આગળ રાખે અને પછી એને હેલ્પ કરે કે હું પણ આમને સમર્થન કરું છું. આવું કઈ આનામાં છે જ નહીં કઈ. સાહેબ આ તમે જેને નેતા અમે બનાવી છીએ ને એ પછી પબ્લિક ને ભૂલી જાય છે અને પછી છે ને એને મોટા મોટા માણસો હારે બેઠું થઈ જાય છે. શું થઈ જાય છે પછી ખેડૂતના પ્રશ્ન કોઈ બોલતું જ નથી. ગરીબ માણસ એમાં ગંધાવા માંડે એને તો કે આમ છે આવા ફાટેલા કપડા હા એવા થઈ દેખાવ. જલુભાઈએ પૂછ્યું આ ભાઈ ને પ્રશ્ન ઇટાલિયા ને એટલે એને તરત એમ કીધું ને મેલા ગેલા લુગડા પહેરીને પૂગી જાય છે કે આ 500 રૂપિયાના દાડી આવે. તારો બાપી 500 દાડીઓ નથી, 250 વીઘાનો ખાતેદાર છે. એ 250 વીઘાનો ખાતેદાર છે. એના ફાધરે તમને કહું નોકરિયાત હતા. અને આ એમ કે હવેલા એની પાસે ને તું ભિખારી તો તું છો. કઈ નહીં ભગવાન હા સદબુદ્ધિ આપે આને હવે ગોપાલને અને તમારા બધા પ્રશ્નો સોલ્વ થાય એ માટે તમે બી થોડીક મહેનત કરજો અને કઈ જરૂર પડે તો અમે પણ છીએ તમારા માટે, બરાબર? કારણ કે આવું ઉઠાવવાથી કઈ નહીં, નિરાકરણ આવે ને તો જ કામનું છે. સાહેબ તમારી પાસે મારે કામ કઢાવવું હોય તો તમને હું ગાળ્યું દઉં તો તમે મને કામ કરી દો કે હું તમને ભાઈ સાહેબ બાપા કરું? ભાઈ કહું તો કામ કરી કરવા જ પડે આપણે બધાને. સત્તા ગમે એની સત્તા હોય, હું તેમ કહું છું અત્યારે ભલે ભાજપની સત્તા હોય, કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની સત્તા આવે, પણ આમ આદમી આવે કે કોંગ્રેસ આવે એની હમણાં ભાજપના ધારાસભ્યો જેમ ભાઈ વર્તન કરે ઓલા કામ કરે કોઈ ના જ કરે. તો મારું એ કહેવાનું છે કે પેટમાં કરીને પોળા પગ કરાય, બરોબર છે? બાપ મત અમુક કામ છે બાપ થઈને કરવા પડે અને અમુક કામ દીકરો થઈને કરવા પડે. રાઈટ રાઈટ. અને એ બુદ્ધિ આવી જાય ને કે આમાં કઈ રીતે કામ થશે. આમાં તો તમે કામ બગાડો, વિસાવદરના ખેડૂતોનું બગાડો, બધાનું બગાડો તો બધું બગડે. હા એટલે આપણે તો હવે કે હવે હું નેતા થઈ ગયો છું તો મારે હવે તમને હાથ પગ જોડવા પડે પણ તમે આ કામ કરી આપો. આવી એનું વર્તન બી એવું હોવું જોઈએ. પણ એને તો શું હતું ખબર, એકવાર મને ધારાસભ્ય કરી દો પછી પૂરું એમ. એટલે ધારાસભ્ય કરી દીધું એટલે પબ્લિક તમે તમારા રસ્તે હું મારે રસ્તે. બીજું કઈ ધારાસભ્ય બસ એને ધારાસભ્ય ખાલી થવું હતું. એટલે આ 57 લાખની ગાડીઓમાં ફરવાનું ચાલુ થઈ ગયું, બરોબર? એટલે આ બોલું સલિયાણું ચાલુ થઈ ગયું. શું થયું? પગાર આવે 2 લાખ રૂપિયા 2.5 લાખ કે જે આ લોકોના હશે, બરોબર? આ ઓલું નો કેતા ઓલા છે ને તમને કોઈ ભિખારી હતો સલિયાણું ચાલુ થઈ ગયું એટલે પેટની તો ઉપાધિ વહી ગઈ. આ જીવે ક્યાં લગણ? હવે કામ કરે કે ન કરે કઈ ઉપાધિ આ પેન્શન આવજો, સલિયાણું ચાલુ થઈ ગયું. કઈ નહીં, ચાલો ખૂબ ખૂબ આભાર તમારો, તમે ટાઈમ આપ્યો લાલજીભાઈ. જય સોમનાથ સાહેબ. ચાલો જય સરદાર. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ.